નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ લાલબાગના દર્શન કરવા માટે મુંબઈ. અત્યારે આપણે અમદાવાદ છીએ અને અમદાવાદથી આપણે જઈ રહ્યા છીએ મુંબઈ. અમદાવાદ ગુજરાત અને મુંબઈ માટેની બહુ બધી ટ્રેનો મળી રહેશે. જો લાલબાગના દર્શન કરવા માટે જઈ રહ્યા છો તો દાદર અથવા તો મુંબઈ સેન્ટ્રલની બુક કરાવજો, ત્યાંથી લાલબાગના દર્શન બહુ આસાની તમને થઈ રહેશે. દોસ્તો, અત્યારે આપણે છીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર અને અહીંયાથી લોકલ પકડીને આપણે લાલબાગના દર્શન માટે જવાના છે. જો તમે મુંબઈ સેન્ટ્રલ ઉપર ઉતરો છો ત્યાંથી તમને લોઅર પરેલની ટ્રેન મળશે. તે સ્ટેશન ઉપર તમારે ઉતરવું પડતું હોય છે. જો તમે દાદર રેલવે સ્ટેશન બાજુથી આવી રહ્યા છો તો તમારે ચિંચ પોકલી અથવા તો કરી રોડની લોકલ પકડીને અહીંયા સ્ટેશને આવવું પડતું હોય છે. આપણે જેવા લોઅર પરેલ ઉતરીએ છીએ ત્યાંથી તમારે લાલબાગ સાઈડ આવવાનું હોય છે અને તમને કંઈક આ રસ્તો જોવા મળી જશે. બધી બેનરને એવું તમને જોવા મળી જશે. ત્યાં રસ્તામાં તમને કરી રોડ રેલવે સ્ટેશન પણ જોવા મળી જશે. તે પુલ ઉપર તમે સીધા ઉતરતા આગળ જઈ શકો. પુલ જોડે પુલની રાઈટ સાઈડ તમારે જવાનું અહીંથી આ કરી રોડથી રેલવે સ્ટેશનથી આપણે આ બાજુ સાઈડ આવ્યા છીએ. આપણે સામેની સાઈડથી આ બાજુ આવ્યા હતા અને અહીંથી આ બાજુની સાઈડ તમારે જવાનું હોય છે. જેવા તમે આ રોડ પર આગળ વધો છો તો તમને રસ્તામાં ગણેશ ગલીના ગણપતિ મુંબઈ કા રાજાના દર્શન થશે. જો તમારે દર્શન કરવા હોય તો અહીંયા મુંબઈ કા રાજાના દર્શન કરી શકો છો. નહીં તો આગળ વધશો તો તમને લાલબાગના દર્શન થશે. આપણે તમને લાસ્ટમાંના દર્શન કરાવવાના છીએ. અહીંથી તમે જેવા આગળ વધો છો ત્યાં તમને લાલબાગના આ ગેટ તમને જોવા મળી જવાનો છે. આ ગેટથી તમારે બહાર નીકળો. દર્શન કર્યા પછી તમે આ ગેટથી બહાર નીકળતા હોય છે. તમે જે સામે આગળનો ગેટ તે જોઈ રહ્યો છો આ ગેટ VIP એન્ટ્રી માટેનો ગેટ છે. બહુ ખૂબસૂરત આ ગેટ તમને જોવા મળવાનો છે. એની કલાકૃતિ પણ તમે જુઓ. ગેટ બહુ જ ખૂબસૂરત આ બનાવો આવેલો છે. અહીંયાથી એન્ટ્રી માત્ર VIP લોકો માટે એન્ટ્રી અહીંયા આપવામાં આવતી હોય છે. તમારા એન્ટ્રી માટે તમારે અહીંથી આગળ જવાનું હોય છે. અહીં તમે વચ્ચે જોયા છો લાલબાગ કા રાજા લખેલું તમને જોવા મળે છે અને ઉપરની સાઈડ તમને ખૂબસૂરત ગણપતિની મૂર્તિ જોવા મળવાની છે. આવો તમને ગેટ બહુ ખૂબસૂરત રોયલ ગેટ તમને અહીંયા જોવા મળવાનો છે. આ ગલીમાં તમે સીધા જ જાઓ છો ત્યાં જ ગણપતિની મૂર્તિ આવેલી છે. ઉપરની સાઈડ તમે જોજો ખૂબસૂરત આ ગણપતિ દાદાની મૂર્તિ તમને જોવા મળવાની છે. તમે જોઈ રહ્યા છો. તમને અહીંયા 3 નંબરનો ગેટ જોવા મળી જવાનો છે. આ ગેટ ઉપરથી માત્ર VIP લોકો અને પહેચાન ઓળખાણવાળા લોકોને અહીંથી એન્ટ્રી આપવામાં આવતા હોય છે. નોર્મલ લોકો માટે તમારે હજી આગળ જવાનું હોય છે. અહીંયા તમે જોયા છો જે પહેચાનવાળા અને VIP લોકો છે અહીંથી એન્ટ્રી આપવામાં આવતી હોય. બાકી નોર્મલ લોકોવાળાને અહીંથી આગળ તમારે જવું પડતું હોય છે. જે બાજુની છે રેલિંગ છે તે રેલિંગમાં થઈને આપણે આગળ વધવાના છીએ. આજે અમે જ્યારે દર્શન કરવા ગયા તમે જોયું ભીડ બિલકુલ ઓછી હતી. નોર્મલ ભીડ તમને અહીંયા જોવા મળી છે. તો આગળથી જ અહીંથી જ આપણે લાઇનમાં લાગી જવાના છીએ. નહીં તો તમારે બહુ આગળ જઈને પણ લાઇનમાં લાગવું પડતું હોય છે. જ્યાં સુધી આપણે પંડાલ છે ત્યાં સુધી બહુ ઓછી ભીડ હતી. શાંતિથી ચાલતા ચાલતા તમે પંડાલ સુધી પહોંચી જવાના છો. આપણે ગુજરાત પહોંચી ચૂક્યા અંદરની સાઈડ. અહીંયા 2 પંડાલ આવેલા છે. તો આપણે 2 વાગે દર્શન કરવાના ચાલુ કર્યા હતા. તમે જો ઓલમોસ્ટ અડધું ખાલી જેવું જ પંડાલ હતું અને અમે 2 વાગે દર્શન કરવાના ચાલુ કર્યા હતા અને 5 વાગ્યા સુધીમાં દર્શન કરીને બહાર નીકળી ગયા હતા. આવી તમને લાઈનો અહીંયા જોવા મળવાની છે. લાઈન ટુ લાઈન તમે આગળ વધતા જશો અને તમને દર્શન થઈ જવાના છે. દોસ્તો, ઉપરની સાઈડ તમને પંખા લાગેલા જોવા મળી જવાના અને એને લીધે થોડી ઘણી હવા તમને લાગતી રહેશે અને ચારે બાજુ તમને એડવર્ટાઇઝિંગના બોર્ડ તમને જોવા મળી જવાના છે. દોસ્તો, તમે આ જોયો પોર્ટરનો ટ્રક અને હાથમાં લાડુ પકડતો તમને અહીંયા જોવા મળી જશે ડિલિવરી કરતો એવું. તો અહીંયા કંઈક એવી એડવર્ટાઇઝ પણ તમને જોવા મળી જવાની છે. અહીં તમને સમોસા, પાણીની બોટલ, ચિપ્સ એ બધી વસ્તુઓ તમને અહીંથી મળી રહેશે. તો તમને થોડા અંતરે બધું મળતું હોય છે. તો તમને આની સુવિધાઓ પણ એમને અહીંયા મળી રહેશે. દોસ્તો, તમે સીડી જોડો છો એક પંડાલમાંથી બીજા પંડાલમાં તમને મોકલવામાં આવતો આના દ્વારા અને અહીંયા પહોંચતા તમને 1 કલાક જેટલો ટાઈમ લાગી ગયો હતો. અને અહીંથી તમે સામેના પંડાલમાં જતા હો છો. તમે જોયો લોકો લાઇનમાં લાગેલા છે. આ 1 નંબરનો પંડાલ છે. ત્યાંથી આપણે બીજા નંબરના પંડાલમાં
જવાના છીએ અને વચ્ચેની સાઈડ જે છે વીઆઈપી લોકો જે ત્રીજા નંબરનો ગેટ હતો ને અહીં એન્ટ્રી કરતા હતા તે લોકો અહીંથી જતા હોય છે અને આપણે આ બીજા નંબરના પંડાલમાં જવાના છીએ. અહીંયા પહોંચતા આપણને 1 કલાક જેટલો ટાઈમ લાગી ગયો હતો. સામે તમે જોયો છો ને ત્યાંથી મેઇન એન્ટ્રી છે, ત્યાંથી તમે જે ગણપતિ રાખેલી ગલી છે તે ગલી સુધી પહોંચતા હોવ છો અને અહીંયા સુધી પહોંચતા બીજો 1 કલાક તમને લાગી ગયો હતો. એટલે બંને પંડાલમાં 1 કલાક જેટલો ટાઈમ તમારે લાગવાનો છે. 2 કલાક સુધી તમે આ પંડાલમાં તમારે જવાનો છે. તો તમે આવી રહ્યા છો તો આની ગણતરી રાખજો. જો બહારથી જ આગળથી લાઇનમાં તમે ઊભા રહો છો તો તમારે કેટલો ટાઈમ લાગશે તમને ખબર પડી જવાની. અહીંથી ચેકિંગ થશે બેગ એનું અને તમે ગણપતિવાળી ગલીમાં પહોંચી જશો. સો આપણે પહોંચી ચૂક્યા છીએ ગણપતિવાળી જે ગલી છે તે ગલીમાં. આ રીતે ડેકોરેશન ને બધું કરેલું છે. અત્યારે દિવસે આપણે દર્શન કરવા આવે છે, લાઇટિંગ ને એવું ચાલુ નથી. રાતના ટાઈમે તમે આવશો તો બહુ ખૂબસૂરત અહીંયા નજારો તમને જોવા મળવાનો છે. બંને બાજુ દુકાનો ને એવું આવ્યું છે. પ્રસાદ ને એવું લેવું હોય તમે લઈ શકો છો. તે પણ કોલ્ડ ડ્રિંક્સ ને પાણીની બોટલ ને એવું બધું પણ તમને અહીંથી મળી જશે. અહીંથી તમને ગણપતિના બહુ ખૂબસૂરત દર્શન થવાના છે. આ મુખ દર્શન માટેની લાઈન છે એટલે તમને અહીંયા મુખ દર્શન બહુ ખૂબસૂરત થવાના છે. જો ચરણ દર્શન માટે તમે આવી રહ્યા છો તો મુખ દર્શન કરતાં 3 થી 4 ગણો ટાઈમ પણ લાગતો હોય છે. દોસ્તો વરસાદ ચાલુ થઈ ચૂક્યો અને સામે ગણપતિના ખૂબસૂરત દર્શન થઈ રહ્યા છે. તમને અહીંથી છેક સુધી પહોંચતા બીજો 1 કલાક જેટલો ટાઈમ લાગી જવાનો છે. મૂર્તિની સામે તમને કલાક જેટલો ટાઈમ મળવાનો છે. એટલે ફોટા પાડવા એટલે ફોટો પાડી શકો છો, દર્શન કરવા એટલે દર્શન કરી શકો છો અને બહુ ખૂબસૂરત તમારા દર્શન થવાના છે. દોસ્તો તમે લાલબાગના રાજાના દર્શન કરી રહ્યા છો તો કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ના ભૂલતા. દોસ્તો મંદિરની બહાર નીકળતા ગલીમાં તમને અહીંયા પ્રસાદની એની દુકાનો જોવા મળી જશે. જો તમારે પ્રસાદ પરચેસ કરવો હોય તો અહીંયાથી તમે પ્રસાદ પરચેસ કરી શકો છો. જેવા તમે બહાર નીકળો છો ત્યાં થોડાક આગળ તમને મુંબઈના રાજાના દર્શન થઈ જવાના છે. તમે આ ગેટ જોડે બહુ ખૂબસૂરત ગેટ તમને અહીંયા જોવા મળતો હોય છે. આ ટાઈપની કોતરણી બધું કરેલું તમને જોવા મળતું હોય છે. અહીંયાની એન્ટ્રી ટિકિટ 20 રૂપિયા છે. 20 રૂપિયા દઈને તમારે અહીંયા એન્ટ્રી કરવાની હોય છે. અંદર જતાં તમને કંઈક આવું ડેકોરેશન જોવા મળતું હોય છે. આ વખતે અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે જે શ્રી રામનાથ સ્વામી મંદિર જેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા તમે નંદીના પણ દર્શન થઈ જવાના છે. તેની સામે મંદિર આવેલું છે અને ગણેશ પંડાલ બાજુની સાઈડ તમને જોવા મળવાના છે. અહીં દર્શન માટે જો ભીડ હોય તો તમને કલાક જેટલો પણ ટાઈમ લાગી જતો હોય છે. તમે આ દર્શન કરી રહ્યા છો ગણપતિ બાપ્પાના, દર્શન કરી લો અને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ના ભૂલતા. લાલબાગના ગેટથી તમે ડાબી સાઈડ આગળ વધશો ત્યાં તમને કાલા ચોકીના ગણપતિના દર્શન થવાના છે. દોસ્તો તમે આ ગેટ જોઈ લો. ગેટ દ્વારા તમારે અંદર એન્ટ્રી કરવાની છે. તમે અહીંયા વીઆઈપી એન્ટ્રી પણ કરી શકો છો. તેમ પણ નોર્મલ એન્ટ્રી કરો તો એન્ટ્રી કરી શકો છો. વીઆઈપી એન્ટ્રી માટે તમારે 50 રૂપિયા ચાર્જ દેવો પડતો હોય છે અને તમે મંદિરમાં અંદર ડાયરેક્ટ આવી જતા હોય છો. કંઈક તમને આવું ડેકોરેશન તમને અહીંયા જોવા મળવાનું. બહુ ખૂબસૂરત કાળા કલરનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અહીંયા તમે મૂર્તિઓ પણ કોતરણી કરેલી તમને જોવા મળી જવાની છે. દોસ્તો તમે દર્શન કરી રહ્યા છો ગણપતિ દાદાની મૂર્તિના અને કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ના ભૂલતા.
કાલા ચોકીના ગેટની બિલકુલ સામેની સાઈડ તમને ચિંચપોકલીના ગણપતિનો ગેટ જોવા મળી જવાનો. તેની દ્વારા તમે અંદર એન્ટ્રી કરી શકો છો. તમે જોઈ રહ્યા છો અહીંયા સ્પર્શ દર્શન અને ચરણ દર્શન માટેની લાઈનો તમે જોઈ રહ્યા છો. અને નોર્મલ તમારે સામેથી ખાલી મુખ દર્શન કરવા હોય તો તમે એમને આગળ સુધી જઈ શકો છો. જો ચરણ એનું દર્શન કરો તો બહુ તમે ભીડ જોડે બહુ જોરદાર ભીડ હતી, એટલે અમે એ કેન્સલ કરીને અમે ડાયરેક્ટ ખાલી મુખ દર્શન કર્યા. ઉપર તમે લાઈન જોડે છો એ નીચે જ પંડાલમાં તમે જતા રહેશો, ત્યાંથી તમને અહીંથી ખૂબસૂરત દર્શન થઈ જવાના છે. દોસ્તો, તમને કેવી લાગ્યા લાલબાગના દર્શન માટેની ઇન્ફોર્મેશન? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તેને લાઇક શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.